રાજકોટમાં 130 કિલો ચાંદીની ચોરી થાય છે અને આ ચોર છે તે બજારમાં આ ચાંદીને વેચવા માટે જ્યારે જાય છે ત્યારે ત્રાટકે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ। રાજકોટમાં ચોરી થયેલી 130 કિલો ચાંદીને પકડવા માટે કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડ્યું તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ જે પ્રકારે ચાંદીનો ભાવ આસમાને આંબી રહ્યો છે તેને લઈને લોકો પણ ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, તો બીજી બાજુ જે પ્રકારે ભાવ ઉચકાઈ રહ્યો છે ચાંદીનો તેને લઈને ચોર ટોળકીની નજર પણ ચાંદી ઉપર છે અને રાતોરાત માલામાલ થવાનું તેમણે વિચારી રહ્યા હોય તેવો ઘાટ અત્યારે જોવા મળી રહ્યો છે। રાજકોટમાં 3 ફેબ્રુઆરીની રાત્રે 130 કિલો ચાંદીની ચોરી થાય છે। રાજકોટના સોના ચાંદીના વેપારી અતુલ પટેલ પોતાના મિત્ર બિપિનભાઈના ઘરમાં 125 કિલો ચાંદી છે તે રાખી હતી અને અહીંયા ચાંદી છે તે સુરક્ષિત રહેશે તેવું સોના ચાંદીના વેપારીએ માન્યું હતું અને આ ઘરમાં ત્રાટકે છે ચોર ટોળકી અને ચોર ટોળકી છે તે 130 કિલો ચાંદીની ચોરી કરે છે। રાજકોટના ચંપકનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં ચાંદીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે, ફરિયાદ નોંધવામાં આવે છે। તો બીજી બાજુ જે આ ચાંદીની ચોરી થઈ હતી તેની બજાર કિંમત 3.50 કરોડથી વધુ હોવાનું પણ સામે આવે છે। આ ચોરીની ઘટના અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાણને માહિતી મળે છે અને આ માહિતી મળતાની સાથે જ કામગીરી સોંપવામાં આવે છે એસજે જાડેજાને। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને ટીપ મળી હતી કે આ જે 130 કિલો ચાંદીની ચોરી થઈ છે તેમાંનો કેટલોક જથ્થો છે તે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે મોબાઈલ રિપેરિંગનું કામ કરનાર પ્રદીપ પ્રજાપતિ પાસે આવી છે, જેથી એસજે જાડેજાની ટીમ પહોંચે છે આ દુકાને અને દુકાનની તલાશી લેવામાં આવે છે, જ્યાંથી 40 કિલો ચાંદી છે તે મળી આવે છે। પ્રદીપની પૂછપરછ કરવામાં આવે છે અને પ્રદીપ જે ખુલાસો કરે છે કે મામાનો દીકરો મુકેશ પ્રજાપતિ છે તેણે આ 40 કિલો ચાંદી આપી હતી અને મહેસાણા વેચવા જવા માટેનું કહેવામાં આવ્યું હતું અને આ જે પ્રદીપ છે તે મહેસાણા આ ચાંદી લઈને વેચવા માટે નીકળે તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ત્રાટકે છે અને પ્રદીપને 40 કિલો ચાંદી સાથે પણ ઝડપી લેવામાં આવે છે। જ્યારે આ મુકેશ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માહિતી ભેગી કરવાની શરૂઆત કરી તો સામે આવ્યું અગાઉ મુકેશ છે તે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને પ્રદીપ જ્યારે પકડાયો પછી ખબર પડી કે બાકીની 80 કિલો ચાંદી છે તે મુકેશ સાથે છે અને મુકેશ હાલ વડોદરામાં છે, એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા પહોંચે છે અને તપાસ શરૂ કરે છે ત્યારે ખબર પડે છે કે મુકેશ છે તે સુરત તરફ ભાગ્યો છે। એટલે ફરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચે છે, પરંતુ મુકેશ ફરી એકવાર માત આપે છે અને તે બોમ્બે તરફ ભાગે છે અને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે મુકેશની શોધખોળ કરી રહી છે। આજે રાજકોટમાં ચોરી થઈ તે ચોરી કરવા માટે મુકેશ છે તે ક્રેટા કાર લઈને ગયો હોવાનું પ્રદીપે ખુલાસો કર્યો છે। તો બીજી બાજુ રાજકોટમાં જે જગ્યાએ ચોરી થઈ ત્યાં જોબ વર્કનું કારખાનું હતું, જ્યાં બાળકોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરવામાં આવતું હતું અને પ્રદીપ પાસેથી જે 40 કિલોનો જથ્થો પકડાયો છે તેમાં પણ બાળકોના દાગીના છે અને જે જગ્યા ઉપર રાજકોટમાં ચાંદી પડ્યું હતું ત્યાં હજી પણ મોટી સંખ્યામાં ચાંદી હતી, પરંતુ આ જે ચોર ટોળકી છે તે વધુ ચાંદી છે તે ઉપાડી ન શકી, એટલા માટે 130 કિલો ચાંદી તેઓ રાજકોટમાંથી લઈને ભાગ્યા હતા। હાલ જે આરોપી પ્રદીપ પકડાયો છે તેને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે। તો બીજી બાજુ જે મુંબઈ મુકેશ ભાગી ગયો છે તેની શોધખોળ ચાલી રહી છે અને હજી પણ 80 કિલો ચાંદી છે તે પોલીસને રિકવર કરવાનું બાકી છે। આમ રાજકોટમાંથી જે 130 કિલો ચાંદીની ચોરી થઈ હતી તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક ટીપ મળે છે અને 40 કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડવામાં આવે છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।